નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે પુરુષોત્તમ માસ કથાના 11મા અધ્યાયની વાત કરવાના છીએ. હવે તમને કદાચ થશે કે આ તો બહુ જૂની કથા છે, પણ ખરેખર માનો, આ માત્ર કોઈ વાર્તા નથી. આમાં માનવ મન, આપણી હતાશા અને આધ્યાત્મિકતાનું એવું અદ્ભુત રૂપક છુપાયેલું છે જે આજે પણ એટલું જ સાચું લાગે છે. તો ચાલો ધનપાલ અને ધનેશ્વરની આ રસપ્રદ સફરમાં ડૂબકી લગાડીએ. હવે સૌથી પહેલાં એક બહુ જ રસપ્રદ પ્રશ્ન પર વિચાર કરો. શું એવું બની શકે કે તમારી પાસે દુનિયાનું બધું જ હોય અને બીજી તરફ તમારી પાસે સાવ કંઈ જ ન હોય? તો પણ આ બંને પરિસ્થિતિઓ તમને એક જ સરખી ભયંકર નિરાશા તરફ દોરી જાય? સાંભળવામાં થોડું અજીબ લાગે છે ને, પણ પ્રાચીન લોકકથાઓના બે પાત્રો બરાબર આવી જ પરિસ્થિતિમાં મુકાયા હતા. બંનેની જિંદગીમાં ઘોર નિરાશા હતી, પણ કારણો સાવ અલગ. આ સમજવા માટે સૌથી પહેલાં એક બહુ જ આશ્ચર્યજનક વિરોધાભાસ જોઈએ: નામોની વિડંબના. આખી કથાનો પાયો આ બે પાત્રો વચ્ચેના જબરદસ્ત વિરોધાભાસ પર ટકેલો છે. એક તરફ છે ધનપાલ. નામ પરથી જ ખબર પડી જાય કે આ માણસ પાસે અઢળક સંપત્તિ છે, મોટા શ્રીમંત શેઠ છે, ઘરમાં 6 દીકરીઓ છે, પણ તકલીફ એ છે કે કોઈ પુત્ર નથી, કોઈ વારસદાર નથી. અને એટલે જ તેમને પોતાની આટલી મોટી સંપત્તિ સાવ નકામી લાગે છે. તેમને અંદરથી કોરી ખાતો ડર એ છે કે મૃત્યુ પછી તેમનું પિંડદાન કોણ કરશે. બીજી તરફ છે ધનેશ્વર. નામનો અર્થ થાય ધનનો ઈશ્વર, પણ હકીકત સાવ ઊંધી છે. આ ભાઈ એટલા ગરીબ બ્રાહ્મણ છે કે ઘરમાં ખાવા માટે દાણોય નથી. પરિવાર મોટો છે અને સૌનું પેટ કેમ ભરવું એ ચિંતામાં તેમને પોતાનું જીવન એક અસહ્ય બોજ લાગી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો એક પાસે જીવન જીવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી અને બીજા પાસે પેટ ભરવા માટે કોઈ સાધન નથી. હવે આ વાર્તા એક બહુ જ ગંભીર વળાંક લે છે: એક સમાન તૂટવાનું બિંદુ. આટલી સાવ અલગ પરિસ્થિતિઓ હોવા છતાં બંને જણા એક જ સરખા બ્રેકિંગ પોઈન્ટ પર પહોંચી જાય છે. ધનપાલ શેઠ પરિવારને એમ કહે છે કે મારે થોડું કામ છે, હું બહારગામ જાઉં છું. એમ કહીને ચૂપચાપ ઘરેથી નીકળી જાય છે. અને પેલો બિચારો ધનેશ્વર, ભૂખ અને તરસથી તડફડતો, એ પણ પોતાનું ઘર છોડી દે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બંનેનું લક્ષ્ય એક જ હતું: ઘોર જંગલમાં જઈને પોતાના જીવનો અંત લાવી દેવો. વિચારવા જેવી વાત છે ને? અતિશય અમીરી અને અતિશય ગરીબી બંને આ માણસોને એવા અંધકારમાં ધકેલી દે છે જ્યાં તેમને મૃત્યુ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી દેખાતો. પણ પછી બરાબર યોગ્ય સમયે એક ચમત્કાર થાય છે: સાધુનો સમયસર હસ્તક્ષેપ. જેવા ધનપાલ શેઠ જંગલમાં આપઘાત કરવા જાય છે, ત્યાં જ અચાનક એક ભટકતા સાધુ એટલે કે એક બાવાજી આવી ચડે છે. તેઓ શેઠને તરત જ રોકે છે અને તેમને 3 બહુ જ ધારદાર પંક્તિઓ કહે છે: મરવું મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે હસ્તે ચડશો નહીં. આ કોઈ સામાન્ય કવિતા નથી હો, આ એક બહુ જ ઊંડી આધ્યાત્મિક ચેતવણી છે. સાધુ એમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે જુઓ, માત્ર વારસદાર નથી એ કારણે જીવ આંકી દેવો એ સૌથી મોટી મૂર્ખામી છે. આપઘાત એ ઉકેલ નથી, પણ એ એક ખોટો, અવળો રસ્તો છે. તેના બદલે સાધુ તેમને એક આધ્યાત્મિક ઉકેલ આપે છે. તેઓ શેઠને આવનારા પુરુષોત્તમ માસ વિશે માહિતગાર કરે છે. હવે આ હિન્દુ પંચાંગનો એવો પવિત્ર મહિનો છે જે ખાસ કરીને ઉપવાસ, કથાશ્રવણ અને ગહન આધ્યાત્મિક સાધના માટે જ બનેલો છે. સાધુ કહે છે કે જો તમે શ્રદ્ધાથી આ વ્રત કરશો અને કથા વાંચનાર બ્રાહ્મણને રાજી કરશો તો ભગવાન તમારી ઈચ્છા ચોક્કસ પૂરી કરશે. શેઠને પણ આ વાત ગળે ઉતરી જાય છે. તેઓ તરત જ સંકલ્પ લે છે કે જો મારે ત્યાં દીકરાનો જન્મ થશે તો હું એ બ્રાહ્મણને મારા દીકરાના વજન જેટલું સોનું દાનમાં આપીશ. અને હવે આવે છે આ કથાનો સૌથી અદ્ભુત ભાગ: સાધુના જ્ઞાનની સાર્વત્રિકતા જુઓ. થોડીવાર પછી ત્યાં પેલો ભૂખથી પીડાતો ધનેશ્વર બ્રાહ્મણ પણ લથડિયા ખાતો આવી પહોંચે છે અને એ પણ એ જ મરવાની વાતો કરે છે. ત્યારે સાધુ તેને પણ બરાબર આ જ 3 પંક્તિઓ સંભળાવે છે: મરવું મરવું કરશો નહીં. તેઓ ધનેશ્વરને સમજાવે છે કે ભાઈ, જો તું અત્યારે આપઘાત કરીશ ને તો આવતા જન્મમાં આનાથી પણ ખરાબ હાલત થશે. ત્યાં તો તને અનાજ શું, પાણીનું એક ટીપુંય નહીં મળે. સાધુ તેને પણ એ જ પુરુષોત્તમ માસનું વ્રત અને કથા વાંચન કરવાનો રસ્તો બતાવે છે. મતલબ કે સાચું જ્ઞાન ગરીબ કે અમીરનો ભેદભાવ નથી રાખતું, તે સૌના માટે એક સરખું જ કામ કરે છે. આ જ્ઞાન મળ્યા પછી બંનેના જીવનમાં શું બદલાવ આવે છે? ચાલો જોઈએ. ભક્તિની શક્તિ. સાધુના શબ્દો સાંભળીને બંનેના જીવમાં જીવ આવ્યો.
અને તેઓ પોતાના ઘરે પાછા ફર્યા અને પછી શરૂ થાય છે પુરુષોત્તમ માસનો તેમનો નિત્યક્રમ. આ ક્રમ બહુ જ કઠોર હતો. ધનેશ્વર બ્રાહ્મણ રોજ વહેલી સવારે ઉઠે, સીધો નદીએ જાય, ત્યાં સ્નાન કરીને પીપળાના ઝાડ નીચે બેસીને કથા વાંચે. પણ સૌથી રસપ્રદ વાત તો એ છે કે ધનપાળ શેઠ પણ જરાય આળસ કર્યા વિના દરરોજ સ્નાન કરીને એકદમ શુદ્ધ અને શાંત મનથી ધનેશ્વરની બરાબર બાજુમાં બેસીને કથા સાંભળે છે. બંનેની ભક્તિ અને સમર્પણ ખરેખર જોવા જેવા હતા. તો આટલી કઠોર સાધના પછી તેમને શું મળ્યું? અંતિમ ફળ અને મુક્તિ. કહેવાય છે ને કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય એળે નથી જતી. અડધો અધિક માસ માંડ વીત્યો હશે ત્યાં તો કથામાં એક જબરજસ્ત અને ચમત્કારિક વળાંક આવે છે. ધનપાલ શેઠની પત્નીએ એક ફૂલ જેવા સુંદર પુત્રને જન્મ આપ્યો. જરા વિચારો એ શેઠની ખુશીનો. જે માણસને એમ હતું કે મારું જીવન સાવ નકામું છે, કોઈ વારસદાર નથી, તેની સૌથી મોટી અને ઊંડી ઈચ્છા રાતોરાત પૂરી થઈ ગઈ. તેમને તો જાણે આખી દુનિયા મળી ગઈ. અને ધનપાલ શેઠ પણ પોતાના વચનના પાક્કા નીકળ્યા. જ્યારે મહિનો પૂરો થયો અને વ્રતનું ધામધૂમથી ઉજવણું કરવામાં આવ્યું ત્યારે શેઠે સાધુને આપેલું વચન પૂરું કર્યું. તેમણે ધનેશ્વર બ્રાહ્મણને જ પોતાના ગોર તરીકે સ્થાપ્યા અને પોતાના નવજાત પુત્રના ભારોભાર એટલે કે બરાબર તેના વજન જેટલું જ નક્કર સોનું ધનેશ્વરને દાનમાં આપી દીધું. અને વાત અહીં જ નથી અટકતી, તેમણે ધનેશ્વરને આજીવન ચાલે ને એટલું અનાજ પણ આપ્યું. આ આખી યાત્રાનું પરિણામ એકદમ સ્પષ્ટ છે. તમે જુઓ, બંનેને પોતાના ભૌતિક દુઃખોમાંથી છુટકારો મળી ગયો. ધનપાલને તેનો વારસદાર મળી ગયો અને ધનેશ્વરની તો પેઢીઓની ગરીબી દૂર થઈ ગઈ. પણ આ માત્ર સંપત્તિ કે પરિવાર મળવા પૂરતી સીમિત વાત નથી. કથા આગળ જતાં એમ પણ જણાવે છે કે જીવનના અંત પછી આ બંનેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. એટલે કે તેમણે માત્ર આ દુનિયાના દુઃખોનો જ અંત ન લાવ્યો, પણ છેવટે મોક્ષ યાની કે અંતિમ આધ્યાત્મિક મુક્તિ પણ મેળવી લીધી. તો આજના આ વિશ્લેષણને પૂરા કરતા પહેલાં આપણે આ એક અંતિમ પ્રશ્ન પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. અમીર શેઠ અને પેલો ગરીબ બ્રાહ્મણ, બંનેના બાહ્ય સંજોગો જમીન આસમાન જેટલા અલગ હતા, છતાં બંને અંદરથી એક સરખા જ તૂટી ગયા હતા. અને આશ્ચર્યની વાત એ છે કે બંનેને બહાર કાઢનારો રસ્તો પણ એક જ હતો: શ્રદ્ધા. શું આ વાર્તા આપણને એ નથી સમજાવતી કે જીવનની ગમે તેવી ભયંકર નિરાશાને હરાવવાની તાકાત બહારની દુનિયામાં નહીં, પણ આપણા પોતાના દૃષ્ટિકોણ અને આપણી અતૂટ શ્રદ્ધામાં જ છુપાયેલી છે? ખરેખર વિચારવા જેવું છે. આ એક વિચાર સાથે આપણે આજની આ સફર અહીં જ પૂરી કરીએ છીએ. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.